નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને એક લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન દબાવી દેજો। જો તમે પણ રેલવે સ્ટેશન પરથી કાકડીઓ ખરીદો છો અને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તેને ખૂબ જ સ્વાદથી ખાઓ છો તો એક વાયરલ વિડીયો તમને ચોંકાવી દેશે। બિહારના કટિહાર જંકશનથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં રેલવે સ્ટેશનના ખોરાક અને મુસાફરોના સ્વાસ્થ્ય અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ રહેલી આ ક્લિપમાં એક મહિલા વિક્રેતા ખુલ્લેઆમ છેતરપિંડી કરતી જોઈ શકાય છે। આ વાયરલ વિડીયોમાં એક મહિલા વિક્રેતા સ્પષ્ટપણે બગડેલા અને સફેદ થયેલા કાકડીઓને તાજા અને આકર્ષક બનાવવા માટે લીલા રંગ લગાવતી જોવા મળે છે। તમે ટોપલીની બાજુમાં એક પ્લાસ્ટિકનું કન્ટેનર જોશો જ્યાં તે મહિલા કાકડીઓને કેમિકલ રંગમાં બોળીને રંગે છે। આનો અર્થ એ છે કે તમે જે કાકડી ખાઈ રહ્યા છો તેને સ્વાસ્થ્ય માનીને તે ખરેખર ધીમું ધીમું ઝેર હોઈ શકે છે। વાયરલ ક્લિપ પર આરોગ્ય નિષ્ણાંતોએ ગંભીર ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે આવા કૃત્રિમ રંગો અને રસાયણોનું સેવન કરવાથી તમામ અંગો પર સીધી અસર પડે છે। તે ફક્ત લીવર અને કિડનીને જ નુકસાન પહોંચાડતા નથી પરંતુ કેન્સરનું જોખમ પણ ઊભું કરે છે। ફૂડ પોઈઝનિંગ અને પેટની ગંભીર બીમારીઓ પણ તરત જ થઈ શકે છે। એક્સ પર આ વિડીયો વાયરલ થતાની સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સે રેલવે મંત્રાલય અને વહીવટની ટીકા કરી છે। લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે શું સ્ટેશનો પર ફૂડ સેફ્ટી અધિકારીઓ ફક્ત કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે? લાયસન્સ આપતા પહેલા વિક્રેતાઓને તાલીમ અને નિરીક્ષણ કેમ કરવામાં આવતું નથી? જ્યારે પ્લેટફોર્મ પર ખુલ્લેઆમ રસાયણોનો ઉપયોગ થતો હતો ત્યારે રેલવે સુરક્ષા દળ અને સ્ટાફ શું કરી રહ્યા હતા? તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીશું નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન દબાવી દેજો।